મિત્રો, આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજના સેન્ટેન્સનું એક મહત્ત્વનો ભાગ વર્બ જે છે એના અંગે ચર્ચા કરીશું. મિત્રો, વર્બને આપણે સામાન્ય અર્થમાં લઈએ તો શું કહીએ છીએ કે વર્બ એટલે ક્રિયાપદ, પરંતુ વર્બ એટલે માત્ર ક્રિયાપદ નથી. એને આપણે અહીં 3 અલગ પ્રકારમાં અભ્યાસ કરીશું. તો પહેલો પ્રકાર જે છે તે ટુ બી ફોર્મ્સ. બીજા પ્રકારની વાત કરીશું તો એક્શન વર્બ. ત્રીજો પ્રકાર છે ડિનોટિંગ પોઝેશન્સ. ચાલો તો આપણે સૌથી પહેલાં બી ફોર્મ્સનો ઉપયોગ શું છે એ જોઈએ. મિત્રો, બી ફોર્મ્સ એ કોઈ ક્રિયા દર્શાવતા શબ્દો નથી, પરંતુ એ વર્બ તો છે જ. બી ફોર્મ્સ એ કયા શબ્દો છે? તો કયા શબ્દો છે? હા, એમ, ઇઝ, આર, વોઝ અને વર આ બી ફોર્મ્સ છે. હવે આ બી ફોર્મ્સને આપણે સામાન્ય રીતે 2 મુખ્ય ઉપયોગ છે. એ કયા કયા છે? જે પહેલો ઉપયોગ છે તે કયો છે તે? હા, ટુ ડિનોટ બિંગ ઓફ સબ્જેક્ટ, મતલબ સબ્જેક્ટનું હોવાપણું. મિત્રો, જ્યારે વાક્યમાં આ બી ફોર્મ્સ મતલબ કે એમ, ઇઝ, આર, વોઝ, વર મેઇન વર્બ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તો તેવા સમયે આ જે વર્બ્સ જે છે અથવા તો બી ફોર્મ્સ છે એ વાક્યનો સબ્જેક્ટ વર્તમાનમાં અથવા તો ભૂતકાળમાં કેવો છે, શું છે, ક્યાંથી છે, કેવી રીતે હતો, ક્યાં હતો, કોની સાથે હતો, શું હતો, કોણ હતો વગેરે વગેરે બતાવવાનું હોય તો ત્યારે આપણે વાક્યમાં આ બી ફોર્મ્સનો ઉપયોગ કરીએ છીએ અને ત્યારે એમિસાર અથવા વોઝવરનો ઉપયોગ થાય છે. અને એવા સમયે ખાસ ધ્યાન રાખવું કે આવા સમયે એમિસાર કે વોઝવરની સાથે બીજું કોઈ પણ ક્રિયાપદ ઉપયોગમાં લેવાતું નથી. અને બીજો ઉપયોગ છે હેલ્પિંગ વર્બ, મતલબ કે સહાયક ક્રિયાપદ. જ્યારે આ બી ફોર્મ્સ મતલબ કે એમ, ઇઝ, આર કે વોઝ વર્બનો ઉપયોગ સહાયક ક્રિયાપદ તરીકે થાય છે ત્યારે આ એમ, ઇઝ, આર કે વોઝ વર્બનો કોઈ અર્થ હોતો નથી, પરંતુ આ શબ્દો આપણને માત્ર વાક્ય કયા ટેન્સમાં છે એ બતાવે છે. આ શબ્દોનો ઉપયોગ આપણે સિમ્પલ પ્રેઝન્ટ કે સિમ્પલ પાસ્ટ વાક્યની પેસિવ રચના બનાવવા માટે અથવા તો કન્ટિન્યુઅસ ટેન્સ, ખાસ કરીને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણે ઉદાહરણમાં સમજીએ. આ જે એક્ઝામ્પલ છે એમાં જો આપણે બી ફોર્મ્સ જે એમ, ઇઝ, આર કે વોઝ વર્બ છે એનો ઉપયોગ જોઈએ તો એ માત્ર અને માત્ર આપણને ટેન્સ ઓળખવામાં મદદ કરે છે. એનો સામાન્ય રીતે કોઈ અર્થ નીકળતો નથી. તો પહેલું વાક્ય છે ધ હાઉસ ઇઝ બિલ્ટ. આ જે વાક્ય છે એ શું છે, કયા ટેન્સમાં હોઈ શકે? તો પ્રેઝન્ટમાં. અને પ્રેઝન્ટમાં છે અને એ જે બી ફોર્મ્સ છે અને એની સાથે જે ઇઝ છે અને એની સાથે વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ છે, એના મતલબ આપણને શું ખ્યાલ આવે છે કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ પેસિવ રચનાવાળું છે. બીજું વાક્ય પણ એવું છે ધ ટ્રીઝ આર પ્લાન્ટેડ. તો આમાં પણ ટ્રીઝ છે, ત્યાર પછી આર છે. આર બી ફોર્મનું છે પણ એનો પણ કોઈ અર્થ નથી, પણ આપણે આર એટલે પ્રેઝન્ટ છે એ કહી શકીએ. અને પ્લાન્ટેડ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ છે, એનો મતલબ કે આ વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટ પેસિવ રચનાવાળું છે. ત્યાર પછીનું જો વાક્ય જોઈએ ત્રીજું શું છે, આઈ એમ ટીચિંગ ધ પોયમ. આમાં જે છે તે એમ આપેલું છે અને સાથે ટીચિંગ છે, આઈએનજી છે, એ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવશે આપણને. પણ કયો કન્ટિન્યુઅસ ટેન્સ? તો એમ કયું છે તો પ્રેઝન્ટ, મતલબ શું છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવશે. ત્યાર પછી રાજેશ વોઝ રીડિંગ અ સ્ટોરી. તો આ પણ રીડિંગ છે એ મુખ્ય ક્રિયાપદ છે, વોઝ સહાયક ક્રિયાપદ છે. વોઝનો એમ કોઈ અર્થ નથી, પરંતુ રીડિંગ છે મતલબ કે કોઈ ક્રિયા ચાલુ છે, કન્ટિન્યુટી બતાવે છે, પરંતુ જે વોઝ છે એ બતાવે શું છે, પાસ્ટ. મતલબ કે આપણે જોઈ શકીએ આ વાક્ય કયા ટેન્સમાં હોઈ શકે? તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું. તે રીતે પાંચમું વાક્ય જે છે ધ લેટર્સ વર બીંગ ટાઈપ્ડ. તો એમાં જે છે બીંગ ટાઈપ્ડ બતાવેલું છે. બીંગ ટાઈપ્ડ એ બતાવે છે કન્ટિન્યુટી,
અને એ પેસિવ ફોર્મ છે. આ પણ કયા ટેન્સમાં છે? તો વર છે અને બીંગ આઈએનજી છે એટલે કન્ટિન્યુઅસ તો છે, પણ ત્યાર પછી ટાઈપ્ડ આવેલું છે. મતલબ આપણને શું મદદ કરશે? આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્યની પેસિવ રચનાવાળું વાક્ય છે. તો મિત્રો, એક્ટિવ પેસિવનું આમાં ભણાવવાનો પ્રયત્ન નથી. આપણે માત્ર જોઈએ તો બી ફોર્મ જે અહીંયા ઉપયોગ કરેલા છે એમ ઇઝ આર, એ માત્ર એ જે તે વાક્યના ટેન્સ ઓળખવામાં મદદ કરે છે, નહીં કે એ ખાસ એના કોઈ અર્થ હોય એવું જણાવતા નથી. તો હવે આના પછી આપણે જો જોઈએ તો જે બી ફોર્મ્સ ટુ ડિનોટ બિંગ ઓફ સબ્જેક્ટ એના વિશે આગળ ચર્ચા કરીએ. આપણે સૌથી પહેલાં બી ફોર્મ્સ મતલબ કે એમ ઇઝ આર કે વોઝ વરનો ઉપયોગ ટુ ડિનોટ બિંગ ઓફ સબ્જેક્ટ તરીકે કઈ રીતે થાય છે તે અંગે ચર્ચા કરીએ. તો આવા સમયે આપણે એમ ઇઝ આર અથવા તો જે બી ફોર્મ્સ છે એનો આપણે બે પાર્ટ પાડી નાખીએ. એમાંનો જે પહેલો પાર્ટ મતલબ કે જે એના બે અલગ જે ઉપયોગ છે તે કઈ રીતે, તો એમાં પહેલો જે પાર્ટ છે એના અંગે ચર્ચા કરીએ. તો પહેલો પાર્ટ છે બીનું પ્રેઝન્ટ ફોર્મ્સ. બીના પ્રેઝન્ટ ફોર્મ્સ કયા છે? એમ ઇઝ આર. હવે એમ ઇઝ આરનો વાક્યમાં આપણે ક્યારે ઉપયોગ કરી શકીએ પ્રેઝન્ટ ફોર્મ્સ તરીકે? તો ત્યારે શું છે કે વાક્યનો સબ્જેક્ટ વર્તમાનમાં કોણ છે, શું છે, ક્યાં છે, કેવો છે, ક્યાંથી છે વગેરે બતાવવું હોય તો ત્યારે વાક્યમાં આપણે સબ્જેક્ટ પછી એમ ઇઝ કે આરનો ઉપયોગ કરીએ છીએ સબ્જેક્ટ પ્રમાણે. તો હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. તો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે આઈ એમ અ સ્ટુડન્ટ. મતલબ અહીંયા કહે છે કે વાક્યનો સબ્જેક્ટ આઈ, હું, કોણ છે અથવા તો શું છે? તો સ્ટુડન્ટ મતલબ કે વિદ્યાર્થી છે. બીજું વાક્ય છે વી આર ફ્રેન્ડ્સ. અહીંયા સબ્જેક્ટ શું છે? વી, અમે અથવા તો આપણે. કોણ છીએ અથવા શું છીએ? તો ફ્રેન્ડ્સ મતલબ કે મિત્રો છીએ. ત્રીજું મોના ઇઝ ઇન ધ માર્કેટ. મતલબ વાક્યનો સબ્જેક્ટ મોના છે અને એ ક્યાં છે એ બતાવે છે. તો ક્યાં છે? માર્કેટમાં છે. ચોથું વાક્ય જે છે તે રાજેશ ઇઝ વેરી હેપી. તો રાજેશ સબ્જેક્ટ છે અને એ કેવો છે? તો કેવો છે? વેરી હેપી મતલબ ખૂબ ખુશ છે. પાંચમું વાક્ય સી ઇઝ ફ્રોમ સુરત. તો સી મતલબ તેણી, એ ક્યાંથી છે? તો ફ્રોમ સુરત મતલબ કે સુરતથી છે. છઠ્ઠું વાક્ય શું છે? ધે આર મહેશ એન્ડ રાજેશ. તો આ વાક્યમાં જે વાત કરી છે કે ધે મતલબ તેઓ, એવો કોણ છે? તો મહેશ અને રાજેશ છે. તો મતલબ આપણે સમજી શકીએ કે આ જે બી ફોર્મ ટુ ડિનોટ બિંગ ઓફ સબ્જેક્ટ પ્રેઝન્ટ ફોર્મમાં જે કઈ રીતે ઉપયોગ કરેલો છે સમજીએ કે આઈ કે વી કે મોના કે રાજેશ કે શ્રી કે ધે એ સબ્જેક્ટ છે અને એ લોકો કોણ છે, ક્યાં છે, કેવા છે, કેવી રીતે છે એ બધી વાત આ વાક્યમાં કરી છે. હવે આપણે જે બીના પાસ્ટ ફોર્મ્સ જે છે એની આગળ ચર્ચા કરીએ. હવે આપણે બીના પાસ્ટ ફોર્મ્સ વોઝ વરનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એની અંગે ચર્ચા કરીએ. જ્યારે બીના પાસ્ટ ફોર્મ વોઝ કે વરનો ટુ ડિનોટ બિંગ ઓફ સબ્જેક્ટ અંગે કરવાનો હોય, મતલબ કે મેઇન વર્બ તરીકે ઉપયોગ કરવાનો હોય તો ત્યારે આનો ઉપયોગ શું થાય છે? શું કરીએ છીએ? જ્યારે વાક્યનો સબ્જેક્ટ ભૂતકાળમાં કોણ હતો, શું હતો, ક્યાં હતો, કેવો હતો, ક્યાંથી હતો વગેરે બતાવવાનું હોય તો ત્યારે આપણે વાક્યમાં સબ્જેક્ટ પછી વોઝ કે વરનો ઉપયોગ કરીએ છીએ. આ બાબત આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો એની સાથે વધારે ખ્યાલ આવશે. તો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તો પહેલું વાક્ય છે રાજેશ વોઝ અ ડ્રાઈવર. મતલબ કે રાજેશ જે સબ્જેક્ટ છે અને ત્યાર પછી શું? વોઝ, પછી ડ્રાઈવર મતલબ કે શું છે? રાજેશ ડ્રાઈવર હતો. બીજું વાક્ય છે હી વોઝ મોહન. મતલબ કે હી મતલબ જે પણ છે સબ્જેક્ટ છે અને ત્યાર પછી વોઝ અને પછી મોહન મતલબ શું કરે છે કે તે મોહન હતો. પછી ત્રીજું વાક્ય છે ધે વર નિયર ધ સોસાયટી. તો એ લોકો ક્યાં હતા? સોસાયટીની નજીક હતા. ધે વર. અને ત્યાર પછી ચોથું વાક્ય શી વોઝ વેરી ફની. મતલબ તેણી કેવી હતી? બહુ રમૂજી હતી.
અને ત્યાર પછી શું છે પાછું વાક્ય વી વર ટીચર્સ, મતલબ કે અમે ટીચર્સ હતા. તો આમાં જે જોઈએ તો આપણે વાક્યમાં જે વાક્યના સબ્જેક્ટ છે રાજેશ, હી, ધે, શી, વી બધા સબ્જેક્ટ છે અને કદાચ ભૂતકાળમાં કંઈક હતા, ક્યાં હતા, કેવા હતા તે બતાવેલું છે. અને એના માટે આપણે શું કર્યું છે વાક્યમાં વોઝ કે વરનો ઉપયોગ કરેલો છે. કદાચ હવે આપણે જે વર્બનું બીજો પ્રકાર જે છે એક્શન વર્બ એના અંગે આગળ ચર્ચા કરીએ. હવે એક્શન વર્બ અંગે આપણે ચર્ચા કરીએ તો એક્શન વર્બ એટલે એક્શન વર્બ મતલબ શું? તો એક્શન વર્બ ઇઝ અ વર્ડ ધેટ ડિનોટ્સ ધ એક્શન હેપન ઇન ધ સેન્ટેન્સ. મતલબ શું છે કે એક્શન વર્બ એ એવો શબ્દ છે વાક્યની અંદર કે જે વાક્યમાં થયેલી ક્રિયાને દર્શાવે છે, તેને આપણે એક્શન વર્બ કહી શકીએ. કદાચ અહીંયા આપણે આ જે શબ્દો છે એને ક્રિયાપદ તરીકે લઈ શકીએ, જેમ કે રીડ, ડાન્સ, સિંગ, જમ્પ, ઓપન, ક્લોઝ વગેરે વગેરે. પરંતુ આપણે આને એક્ઝામ્પલથી જરાક વધારે સમજીએ તો જે એક્ઝામ્પલ છે તે જોઈએ. તો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું વાક્ય છે શી વેક્સ અપ વેરી અર્લી. એમાં જે અંડરલાઇન શબ્દ છે વેક્સ અપ મતલબ ઉઠવું, મતલબ એક શારીરિક ક્રિયા છે, કોઈ ક્રિયા, આપણે પથારીમાંથી ઊભા થઈએ તો તે વેક્સ અપ. ત્યાર પછી બીજું વાક્ય છે દે કેમ હિયર લાસ્ટ નાઇટ. કેમ એ પણ ક્રિયા દર્શાવે છે વાક્યમાં થયેલી. કેમ આવવું કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ છે, આવવું ક્રિયા છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે ધ બોય ઇઝ વોચિંગ ટીવી. એમાં પણ અંડરલાઇન વર્ડ વોચિંગ છે, તો તે પણ શું વોચ મતલબ કે જોવું, એ પણ ક્રિયા દર્શાવે છે. આપણે કંઈક જોઈએ છીએ, કોઈ કામ ક્રિયા કરીએ છીએ. ત્યાર પછી યુ આર ટેકન ટુ ધ હોસ્પિટલ. તમને હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે. ટેકન ટેકનું પાસ્ટ પાર્ટિસિપલ છે, તો લઈ જવું એ પણ ક્રિયા છે. મેઘા હેઝ ટર્ન, પાંચમું વાક્ય મેઘા હેઝ ટર્ન ધ પેજ. તો મેઘા શું પેજને ટર્ન ફેરવેલું છે, ફેરવવું એ પણ કોઈ ક્રિયા થઈ ગઈ છે. અને છઠ્ઠું વાક્ય છે રાજેશ વિલ મીટ મી. મીટ એ પણ શું છે ક્રિયા દર્શાવે છે. મીટ રાજેશ દ્વારા થયેલી ક્રિયા, મીટ મળવું. અને સાતમા વાક્યમાં જે શબ્દ છે લિવિંગ રહેવું, એ પણ એક ક્રિયા છે. મતલબ આપણે એક્શન વર્બનો અર્થ સમજીએ તો શું છે, ક્યાં તો કોઈક શારીરિક અથવા તો માનસિક ક્રિયા થતી હોય તો તે દર્શાવતો શબ્દ છે, તેને આપણે શું કહી શકીએ એક્શન વર્બ. મતલબ કે વાક્યમાં થયેલી ક્રિયાને દર્શાવતા શબ્દો એને આપણે શું કહી શકીએ એક્શન વર્બ. અને અહીંયા આ શબ્દોને આપણે કદાચ ક્રિયાપદ તરીકે ઉલ્લેખ કરી શકીએ. હવે જે આ એક્શન વર્બ છે એના મુખ્ય 4 રૂપો છે, એના અંગે આપણે ચર્ચા કરીએ. એક્શન વર્બના જે આપણે 4 રૂપોને જોવાના છે તે આ મુજબ છે. કયા કયા છે? એક્શન વર્બના 4 ફોર્મમાંથી આપણે જો પહેલું રૂપ જોઈએ તો તે કોઈ હોઈ શકે બેઝ ફોર્મ અથવા તો રૂટ વર્બ કે જેને આપણે મૂળ રૂપ કહીએ છીએ. બીજું જે છે તે પાસ્ટ ફોર્મ મતલબ કે ભૂતકાળનું રૂપ. ત્રીજું જે ફોર્મ છે કે રૂપ છે એ પાસ્ટ પાર્ટિસિપલ મતલબ કે ભૂત કૃદંત. અને ચોથું જે છે શું છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ મતલબ કે શું છે વર્તમાન કૃદંત. હવે આ જે છે 4 ફોર્મ્સ જે છે એના આપણે એક્ઝામ્પલ જોઈશું તો વધારે ખ્યાલ આવશે. આપણે જે વર્બના મતલબ કે એક્શન વર્બના જે મૂળ રૂપો છે કયા કયા છે તો ડાન્સ, રીડ મતલબ કે વાંચવું, રાઇટ મતલબ કે લખવું, ઓપન મતલબ ખોલવું, સિંગ મતલબ ગાવું, ડ્રાઈવ મતલબ વાહન હંકારવું, વોચ મતલબ જોવું, સી મતલબ પણ જોવું, કેચ મતલબ કે પકડવું, કટ કાપવું, બિલ્ડ મતલબ કે મકાન બાંધવું, ફ્લાય મતલબ કે ઉડવું. તો આ બધા વર્બના શું છે મૂળ રૂપ છે. તો અને આમાંથી આપણે બીજા વર્બના ફોર્મ્સ બનાવીએ છીએ. હવે આ જ વર્બના આપણે ભૂતકાળના રૂપ જોઈએ. વર્બના ભૂતકાળના રૂપ જોઈએ તો શું છે ડાન્સનું ડાન્સ્ડ કરેલું છે, ઈડી લગાડેલું છે. રીડનું રેડ થાય છે પરંતુ એના સ્પેલિંગમાં કોઈ ફેરફાર નથી. રાઇટનું રોટ થાય છે. ઓપનનું ઓપન્ડ ઈડી લગાડેલું છે. સિંગનું સેંગ છે. ડ્રાઈવનું ડ્રોવ છે. વોચનું વોચડ કરેલું છે. સીનું શો કરેલું છે. કેચનું કોટ છે. કટનું કટ જ રહે છે, કોઈ ફેરફાર નથી. બિલ્ડનું બિલ્ટ છે. ફ્લાયનું ફ્લ્યુ છે. તમે જોઈ શકો છો કે વર્બને આપણે ભૂતકાળનું રૂપ બનાવવું હોય મૂળ રૂપમાંથી તો એમાં ક્યાં તો ઈડી લાગે છે જેને આપણે રેગ્યુલર ફોર્મ્સ કહીએ છીએ,
અને જેમાં ઈડી સિવાય બીજું કંઈક પણ કરવું પડતું હોય છે ફેરફાર શબ્દોનો, તો તે ઇરેગ્યુલર ફોર્મ્સ કહેવાય છે વર્બના. હવે આપણે એનો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ્સ જે છે તે જોઈએ. જે આ વર્બના પાસ્ટ પાર્ટિસિપલ છે તો જોઈએ તો ડાન્સનું ડાન્સ્ડ થાય છે, રીડનું રીડ જ રાખેલું છે, રાઇટનું રિટર્ન કરેલું છે, ઓપનનું ઓપન્ડ ઈડી લાગેલું છે, સિંગનું સંગ કરેલું છે, ડ્રાઈવનું ડ્રીવન કરેલું છે, વોચનું વોચ્ડ છે, સીનું સીન કરેલું છે, કેચનું કોટ કરેલું છે, કટનું કટ જ છે, બિલ્ડનું બિલ્ટ છે, અને ફ્લાયનું ફ્લોન કરેલું છે. તો હવે આમાં તમે જોઈ શકો કે અમુકમાં આપણે ઈડી લાગેલા છે તો પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ સરખા છે તો એને રેગ્યુલર કહીએ છીએ, અને જે બંને પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ સરખા હોય અથવા તો ત્રણેય વર્ગ પ્રેઝન્ટ છે મતલબ કે મૂળ રૂપ છે અને ભૂતકાળ છે અને પાસ્ટ પાર્ટિસિપલ ત્રણેય અલગ હોય તો એવા બધા ઇરેગ્યુલર ફોર્મ કહેવાય છે વર્બના. અને જો આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત તો એમાં કંઈ ખાસ હોતું નથી, આપણે વર્બની સાથે આઈએનજી લગાડેલું છે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે દરેક વર્બમાં જેમ કે ડાન્સિંગ, રીડિંગ, રાઇટિંગ, ઓપનિંગ, સિંગિંગ, ડ્રાઇવિંગ, વોચિંગ, સીઈંગ, કેચિંગ, કટિંગ, બિલ્ડિંગ અને ફ્લાઇંગ, તો આ બધા આ શું છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, આઈએનજીવાળા રૂપો છે. તો હવે પછી આપણે આ દરેક જે ફોર્મ્સ જે છે વર્બના 4 ફોર્મ્સ છે એનો થોડો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે, ક્યાં કરવાના એના અંગે ચર્ચા કરીશું. વાક્યમાં વર્બના મૂળ રૂપ અથવા તો બેઝ ફોર્મનો ક્યારે ઉપયોગ કરવાનો હોય છે તેના અંગે થોડી ચર્ચા આપણે હવે કરીએ. તો એનો જે સૌથી પહેલો ઉપયોગ અહીંયા જણાવેલો છે તો તે કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વિધાન વાક્યમાં અને ખાસ કરીને એક્ટિવ વાક્યમાં આપણે વર્બના મૂળ રૂપનો ઉપયોગ કરવાનો હોય છે. અને એ ક્યારે? જ્યારે આપણે વાક્યમાં કોઈ ક્રિયા દર્શાવવાની હોય છે ત્યારે, વાક્યમાં સબ્જેક્ટ દ્વારા થયેલી કોઈ ક્રિયા દર્શાવવાની હોય છે ત્યારે આપણે વર્બના મૂળ રૂપનો ઉપયોગ કરવાનો હોય. જો આપણે આ એક્ઝામ્પલ્સને જોઈએ તો પહેલું જે એક્ઝામ્પલ છે વી ગો ટુ સ્કૂલ એવરી ડે, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વાક્ય છે. એમાં જે ગો છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને એ મૂળ રૂપ જ મૂકવું પડતું હોય છે. બીજું વાક્ય જે છે ધે કોલ, જે અંડરલાઇન શબ્દ છે એ વર્બ છે. ધે કોલ ધેર પેરેન્ટ્સ ઓન સન્ડે, કોલ જે છે તે વર્બ છે અને મૂળ રૂપ એટલા માટે આપણે કહી શકીએ કે એમાં વર્બની સાથે નથી આઈએનજી લાગેલું કે નથી ઈડી લાગેલું કે નથી કોઈ પ્રિફિક્સ કે સફિક્સ એવું કોઈ લગાડવામાં આવેલું નથી, એટલા માટે એ મૂળ રૂપ ગણાય છે. તો જે વાક્ય છે કોલ એ વર્બનું મૂળ રૂપ છે વાક્યમાં. ત્રીજું વાક્ય છે આઈ વોચ ન્યૂઝ ઇન ધ ઇવનિંગ, તો આમાં પણ કયો શબ્દ છે? વોચ અંડરલાઇન, એ વર્બ છે અને મૂળ રૂપ છે. તો આજે ત્રણ વાક્યમાં અને ત્રણ વાક્યમાં આપણે જોઈએ કે ત્રણ વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના છે અને એમાં આપણે શું છે વર્બના મૂળ રૂપનો ઉપયોગ કર્યો છે. હવે બીજો ઉપયોગ છે તેની વાત કરીએ તો બીજો ઉપયોગ છે આનો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટમાં વિધાન વાક્યનું નકાર વાક્ય કે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ડુ કે ડઝ કે ડીડનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, મતલબ કે જ્યારે વાક્યમાં એક્શન વર્બનો ઉપયોગ થયો છે ત્યારે આપણે પ્રશ્ન બનાવતી વખતે કે નેગેટિવ કરતી વખતે કે ડુ કે ડઝ કે ડીડનો ઉપયોગ કરવો પડતો હોય છે, તો ત્યારે આ બધા શબ્દો ડુ ડઝ ડીડનો ઉપયોગ કર્યા બાદ આપણે હંમેશા શું મૂકવું પડતું હોય છે કે વર્બનું મૂળ રૂપ મૂકવું પડતું હોય છે કે જે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક્ઝામ્પલ્સ જે છે એમાં પહેલું વાક્ય વી ડુ નોટ મીટ ધેમ, એમાં તમે જોઈ શકો છો અંડરલાઇન વર્ડ ડુ અને મીટ સાથે નોટ નેગેટિવ કરેલું છે. તો ત્યારે આપણે જોઈએ કે ડુ છે તો ત્યાર પછી આપણે વર્બનું શું મૂકવું પડેલું છે? મીટ. નહીં કે અહીંયા મીટિંગ કરાય, નહીં અહીંયા મેટ કરાય, મતલબ કે વર્બનું મૂળ રૂપ લખવું પડતું હોય છે. તે જ રીતે શી ડઝ નોટ લાઇક ટી, તો આમાં ડઝ છે ત્યાર પછી નેગેટિવ કરવા માટે આપણે નોટ મૂકેલું છે અને ત્યાર પછી શું છે તો લાઇક, વર્બનું મૂળ રૂપ. અહીંયા લાઇકિંગ કે લાઇક્ડ એવું શક્ય નથી. ત્રીજું વાક્ય ડુ યુ નો ધેટ મેન, ક્વેશ્ચન છે અને યસનો ક્વેશ્ચન છે અહીંયા. તો ડુ છે એક સહાયક ક્રિયાપદ તરીકે છે અને ત્યાર પછી યુ સબ્જેક્ટ છે અને ત્યાર પછી નો વર્બ છે. તેમાં પણ આપણે નોનું નો જ રાખેલું છે કે નહીં કે કંઈક નોઈંગ કે ન્યૂ કે નોન કે એવું કંઈક કરેલું છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે પણ આમાં પણ ડુ હોવાથી આપણે વર્બનું મૂળ રૂપ મૂકવું પડતું હોય છે.
ત્યારબાદ ચોથું વાક્ય ડીડ યુ સબમિટ યોર લેસન, યસનો ક્વેશ્ચન છે અને વાક્ય જે છે પ્રશ્ન છે અને શું છે તો ડીડ મુકાયેલું છે. ડીડના આધારે આપણે સમજી શકીએ કે આ સિમ્પલ પાસ્ટમાં છે, પરંતુ સિમ્પલ પાસ્ટ હોવા છતાં પણ આપણે સબમિટ જે વર્ક છે એનું સબમિટ મતલબ કે મૂળ રૂપ જ રાખેલું છે, નહીં કે સબમિટેડ કે એવું કંઈક કરેલું છે. ત્યાર પછી પાંચમું વાક્ય વાય ડીડ યુ સ્ટોપ મી, આમાં પણ ડીડ છે અને સ્ટોપ અને પ્રશ્ન વાક્ય છે, ડબલ્યુએચ ક્વેશ્ચન છે. તો ત્યારે આપણે ડીડ હોવાથી જે મેઇન વર્ક સ્ટોપ છે એ એના મૂળ રૂપમાં જ છે, કારણ કે સ્ટોપિંગ કે સ્ટોપ્ડ કે એવું કરેલું નથી. તો હવે પછી એટલે આપણે ધ્યાન રાખવું પડશે કે ડુ કે ડઝ કે ડીડ મૂક્યા બાદ તરત જ જો કોઈક વર્બ આવતું હોય તો તે આપણે હંમેશા મૂળ રૂપમાં લખવાનું રહેશે. હવે પછીનો જે ઉપયોગ જે છે તો તે આપણે કયો છે તેના વિશે આપણે આગળ જોઈએ. આ ઉપયોગ જે છે તે મોડાલ ઓક્ઝિલરીઝ બાદ મતલબ કે મોડાલ ઓક્ઝિલરીઝ કેન, મે, કુડ, માઇટ, વિલ, શેલ, વુડ, શુડ, મસ્ટ, ઓટ ટુ જે વગેરે વગેરે શબ્દો છે એ મોડાલ ઓક્ઝિલરીઝ કહેવાય છે. અને એના પછી જો આપણે વર્બ મૂકવાનું હોય તો હંમેશા વર્બનું મૂળરૂપ જ મૂકવાનું હોય છે. તો આ બાબતના આપણે એક્ઝામ્પલ્સ જે આપેલા છે એના દ્વારા જોઈએ. અહીં જે આ એક્ઝામ્પલ્સ જે છે તેમાં જોઈએ તો પહેલું વાક્ય શી મે કમ, તો મે મોડાલ ઓક્ઝિલરી છે અને કમ એ મૂળરૂપ છે. બીજું વાક્ય વી કેન ફિનિશ ઇટ, તો ફિનિશ એ મૂળ રૂપ છે ક્રિયાપદનું અને એના પહેલાંનો શબ્દો કેન એ મોડાલ ઓક્ઝિલરી છે. પછી રાજેશ માઇટ રિટર્ન, ત્રીજું વાક્ય છે એમાં માઇટ મોડાલ ઓક્ઝિલરી અને ત્યાર પછી શું છે રિટર્ન એ મૂળ રૂપ છે. ચોથું વાક્ય નેહા કુડ કમ્પ્લીટ ધેટ વર્ક, તો કમ્પ્લીટ અંડરલાઇન વર્ડ છે તો તે વર્બ છે અને કુડ એક મોડાલ ઓક્ઝિલરી છે. અને જે પાંચમું છેલ્લું વાક્ય છે આઈ શેલ ઇન્ફોર્મ ધેમ, તો શેલ મોડલ ઓક્ઝિલરી અને ત્યાર પછી ઇન્ફોર્મ શું છે તો સહાયક ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ છે, મેઇન વર્બ છે. તો આમાં તમે જોઈ શકો છો કે ઉપર આપેલા મોડલ ઓક્ઝિલરી એમાંના છે અને ત્યાર પછી વર્બનો મૂળરૂપ એટલું ધ્યાન રાખવું, એની સાથે આપણે આઈએનજી કે એવું કંઈ પણ મૂકવાનું રહેતું નથી. હવે પછીનો જે ઉપયોગ જે છે અહીંયા હાલમાં છેલ્લો આપેલો છે, આ જે ક્રિયાપદના મૂળરૂપનો ઉપયોગ ક્યારે ક્યારે થાય છે તો તેનો આજે છેલ્લો ઉપયોગ આપણે જોઈએ તો શું છે તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ જે છે તે. ઇમ્પરેટિવ સેન્ટેન્સ મતલબ કે આજ્ઞાર્થ વાક્યો અને આવા વાક્યોની શરૂઆત હંમેશા વર્બના મૂળરૂપથી થાય છે. તો ચાલો આપણે આ વાક્યના ઉદાહરણ દ્વારા સમજીએ. જે એક્ઝામ્પલ્સ આપેલા છે અહીં એમાં જોઈએ તો પહેલું જે વાક્ય છે કયું છે અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ, તો એમાં જે પહેલો શબ્દ અન્ડરસ્ટેન્ડ એ વર્બ છે અને આપણે વાક્યની શરૂઆત પણ એ વર્બથી જ થાય છે અને મૂળ રૂપ જ રહેશે, એ પણ આઈએનજી કે એવું કંઈ લાગેલું નથી. બીજું વાક્ય રીડ ધ સ્ટોરી, એમાં પણ વાક્યની શરૂઆત રીડથી થઈ છે, રીડ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને એના પછી આખું વાક્ય થાય છે ચાલે છે તો રીડ ધ સ્ટોરી. ત્રીજું વાક્ય છે ડિલીટ ધ મેસેજ, તો આમાં પણ ડિલીટ એ વર્બ છે અને વાક્યની શરૂઆત એનાથી થઈ છે, ડિલીટ એ વર્બનું મૂળરૂપ છે. અને ચોથું વાક્ય રિમૂવ ધ લાઇન, તો આ જે છે તે વાક્યની શરૂઆતમાં રિમૂવ આપવામાં આવેલું છે અને પછી વાક્ય ચાલુ થાય છે. તો રિમૂવ એ વર્બનું મૂળરૂપ છે અને આના આધારે આપણે સમજી શકીએ કે જો ઇમ્પરેટિવ સેન્ટેન્સ કોઈ પણ હોય તો એની શરૂઆત હંમેશા શાનાથી રહેશે તો વર્બના મૂળરૂપથી. અને જો કદાચ નેગેટિવ જોવા મળે તો શું રહેશે, નેગેટિવ વાક્ય ડુ નોટ અથવા તો ડોન્ટથી શરૂ થતું હશે. તો મિત્રો આજના આ વિડીયો જે છે એમાં આટલું જ. બાકીના જે વર્બના ઉપયોગ છે હું નેક્સ્ટ વિડીયોમાં તમને આપીશ. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.